વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈની અંદર કોપા ટ્રેડમાં ટેલી વિશેની માહિતી મેળવશું. આજનો આપણો ટૉપિક છે અકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી ઇન ટેલી. અગાઉના સેશનમાં આપણે જોયું કે કેવી રીતે આપણે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરીએ છીએ. ઇન્ટ્રોડક્શનની અંદર આપણે જોયું કે ઇન્વેન્ટરીનો શું યુઝ થાય છે, અને એની અંદરમાં આપણે કંપની ક્રિએશન જોઈ ગયા, અલગ અલગ પેમેન્ટ, અલગ અલગ વાઉચર આપણે જોઈ ગયા. તો એ બધા જે હતા એ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન રિલેટેડ વાત હતી. હવે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની સાથે સાથે આપણે ઇન્વેન્ટરીની પણ જરૂર પડે છે. ઇન્વેન્ટરી શું છે, શા માટે એને આપણે રેકોર્ડ રાખવો જરૂરી છે, એનું આપણે થોડુંક પ્રાઇમરી માહિતી મેળવી લઈએ. ઇન્વેન્ટરી મતલબ કે આપણે જે સ્ટોક અથવા જે ગુડ્સ આપણા સેલ્સ અને પરચેઝ કરીએ છીએ એની ડિટેલ. જેમ કે આપણે ગ્રોસરી શોપનું એક્ઝામ્પલ લઈએ તો એની શોપની અંદરમાં અસંખ્ય આઇટમો રાખતો હોય છે. જેમ કે આપણે અનાજની માહિતી લઈએ, ઘઉં, ચોખા, તેલ, ખાંડ, ગોળ વગેરે અલગ અલગ વસ્તુ છે એ અલગ અલગ ભાવની આવેલી હોય છે, અલગ અલગ એના યુનિટ ઓફ મેઝર હોય છે, અને એને સેલ કરતો હોય છે. તો હવે જ્યારે આપણે જોવું હોય છે, કોઈ ગ્રોસરી સ્ટોરવાળો છે એને પોતાને જોવું છે કે મેં જે ઘઉં લીધા છે કે મેં જે ગોળ લીધો છે એ મારી એની ખરીદ કિંમત શું હતી, એમાંથી મને એના ઉપર મારે કેટલા એક્સપેન્સ થયો છે, એ જે ત્યાંથી ખરીદી હોલસેલર પાસેથી પોતાના જગ્યા ઉપર, પોતાના ગોડાઉન સુધી પહોંચાડવા માટે અને એને વેચવા સુધીનો જે ખર્ચો એને લાગ્યો હોય એ વસ્તુ એને ત્યાં નક્કી કરવી, એડ કરવી હોય તો એ ત્યાં કરી શકે છે. પછી એ કઈ કિંમતમાં એણે વેચ્યો છે. તો આ બધું પ્લસ કરીને છેલ્લે એ આઇટમ વાઇઝ એને શું પ્રોફિટ થયો છે અથવા લોસ થયો છે એ નક્કી કરી શકે છે. તો એના ઉપરથી એ આગળ નક્કી કરે અથવા ડિસિઝન લઈ શકે છે કે મારે આ આઇટમનો પ્રાઇસ કેટલી રાખવી કે જેનાથી મને જે એનું એક્સપેક્ટેશન છે પ્રોફિટનું એને ત્યાં એ પહોંચી શકે છે. બીજી વસ્તુ, જે આ વાત થઈ આપણે પ્રોફિટ માર્જિનની, બીજી જે રિક્વાયરમેન્ટ છે એની એ છે સ્ટોક મેનેજમેન્ટ. એની પાસે કેટલી વસ્તુ પડેલી છે, કેટલી એણે ખરીદી કરેલી છે, કેટલું વેચાણ કરેલું છે, અને વેચાણના અંતે પાછો શું એની પાસે સ્ટોક રહેલો છે. ઘણી વખત આ વસ્તુ એને અલગ અલગ ટેક્સની અંદરમાં અલગ અલગ જગ્યાએ એને રિપોર્ટ પણ આપવાની જરૂર પડે છે. જેમ કે એણે કોઈ બેંકમાંથી કોઈ લોન લીધેલી છે, જેમ કે કેશ ક્રેડિટ આપણે કહીએ છીએ, તો એ કેશ ક્રેડિટ એને સ્ટોક પર મળે છે અથવા ઓડી મળે છે. તો આ વસ્તુ માટે બેંકમાં એણે પોતાનું સ્ટોક સ્ટેટમેન્ટ છે એને રજૂ કરવું પડે છે. તો આ બધી વસ્તુ તૈયાર કરવા માટે એને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ જરૂર પડે છે. બીજી વસ્તુ છે કે જ્યારે એ કોઈ મોટી કંપની છે, કોઈ મોટું ઓર્ગેનાઇઝેશન છે કે એની અંદરમાં જ્યારે જે ઓર્ડર બેઝ કામ થતું હોય, તો એની અંદરમાં જ્યારે સેલ્સ ઓર્ડર મળે છે ત્યારે એ લોકોને ડિસિઝન લેવું છે કે અમને આ વસ્તુ આપણી પાસે ઉપલબ્ધ છે કે નથી. તો એ ટાઈમે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજી વસ્તુ, કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની છે તો એ ટાઈમે એને પણ મેન્યુફેક્ચરિંગ યુનિટને પણ આ વસ્તુની જરૂર પડે છે કે કેટલી વસ્તુ અત્યારે એની પાસે કેટલું રો મટીરિયલ છે, કેટલું ફિનિશ ગુડ છે, આ બધી વસ્તુની એને જરૂર પડે છે. એના ઉપરથી એ પ્રોડક્શનનું પ્લાન નક્કી કરે છે, જેને આપણે કહીએ છીએ પ્લાનિંગ ઓફ પ્રોડક્શન. અને જ્યારે એને સેલ્સ ઓર્ડર મળે છે તો જ્યારે એ જે એને ડિલિવરી માટેનો જે ટાઈમ મળેલો છે તો એ ટાઈમે એ પહોંચી શકશે કે નહીં, આ બધા ડિસિઝન છે એ જો ઇન્વેન્ટરી મેનેજમેન્ટ જો આપણે કરેલું હોય પ્રોપર, તો જે આપણને પ્રોપર આપણે એની અંદરમાં ડિસિઝન લઈ શકીએ છીએ. બીજી વસ્તુ છે કે જ્યારે આપણે કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની છે અને સેલ્સ ઓર્ડર મળેલો છે તો એનું પ્રોડક્શન કરવું કે ના કરવું, અથવા કેટલું રો મટીરિયલ લેવું, અત્યારે મારી પાસે રો મટીરિયલ કેટલું ઉપલબ્ધ છે. હવે એવું થાય કે આપણે રિક્વાયરમેન્ટ હોય 10 નંગની, આપણી પાસે 5 નંગ પડેલા હોય અને આપણે 10 નંગની પાછી ખરીદી કરી દઈએ, તો આ બધી વસ્તુ શું થાય કે એ જે તમારું બિનજરૂરી જે આઇટમની અંદર જે તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય તો એના લીધે પણ કંપનીને ક્યારેક એમાં નુકસાન જઈ શકે છે. તો આ બધા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ઇન્વેન્ટરી મેનેજમેન્ટની જરૂર પડે છે.
બીજે જ્યારે કોઈ મોટી કંપની હોય તો એ લોકો એક મિનિમમ ઓર્ડર લેવલ પણ સેટ કરતા હોય છે કે જેમ કે કોઈ કમ્પ્યુટર બનાવે છે અને એ એવું નક્કી કરે કે મારી પાસે 10 પ્રોસેસર તો હોવા જ જોઈએ ઓલવેઝ સ્ટોકની અંદર, એની પોલિસી એવી છે. તો એનું મિનિમમ ઓર્ડર લેવલ કે જ્યારે એના પ્રોસેસરની વેલ્યુ અથવા પ્રોસેસરની જે સ્ટોકની વેલ્યુ છે એ 10 નંગથી નીચે જાય તો એને પરચેઝ ઓર્ડર આપી જ દેવાનો છે. તો એ કેવી રીતે નક્કી કરશે? ત્યારે એને ઇન્વેન્ટરી મેનેજમેન્ટની જરૂર પડશે. એને જેટલા ઇન્વોઇસ બનશે એટલા જે નંગ છે, જેટલા પહેલાં સ્ટોક જર્નલ બનશે એ બધા એને રો મટીરિયલમાંથી બાદ કરવા પડશે, ડેમેજ પીસ અલગ કરવા પડશે. આ બધી વસ્તુ એને અલગ અલગ સ્ટેજમાં એ ઇન્વેન્ટરીની પ્રોસેસ કરવી પડશે. તો હવે જ્યારે આ મેન્યુઅલ કરવા જઈએ તો એ કોઈ મોટી કંપની માટે અત્યારે શક્ય નથી. તો ટેલીની અંદરમાં આ ફીચર અવેલેબલ છે કે જેનાથી તમે તમારું જે ઇન્વેન્ટરી છે એને ઓટોમાઇઝ કરી શકો છો. તો કેવી રીતે ઇન્વેન્ટરી તમે ટેલીમાં મેનેજ કરશો, કયા કયા ફીચર્સ અવેલેબલ છે અને કઈ કઈ ફંક્શનાલિટી છે કે જેનાથી તમે અલગ અલગ રિપોર્ટ્સ તમને મળશે, એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે ઇન્વેન્ટરી કન્ફિગરેશન જોઈ લઈએ, જે આપણે અગાઉની સ્ક્રીનમાં અથવા અગાઉના ચેપ્ટરમાં આપણે જોયું હતું એકાઉન્ટિંગ ફીચર્સ અથવા એકાઉન્ટિંગ કન્ફિગરેશન. એવી જ રીતે ઇન્વેન્ટરીને રિલેટેડ પણ અલગ અલગ કન્ફિગરેશન આપણે સેટ કરવાના થાય છે, જે આપણે સ્ક્રીન થ્રુ સમજી લઈએ. જ્યારે તમે ગેટવે ઓફ ટેલી પરથી F2 પ્રેસ કરશો તો તમને આ સ્ક્રીન છે ડિસ્પ્લે થશે, જેની અંદરમાં તમને ઇન્વેન્ટરી ફીચર્સનો ઓપ્શન જોવા મળશે. ઇન્વેન્ટરી ફીચર્સની અંદરમાં આપણે સ્ટાર્ટ કરીએ ઇન્ટિગ્રેટ એકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી, જે આપણે લાસ્ટ ટાઈમ પણ જોઈ ગયા હતા કે તમારે ઇન્વેન્ટરી ઇન્ટિગ્રેટ કરવું છે, યસ ઓર નો. તો જો તમે અહીંથી યસ રાખશો તો જ તમને ઇન્વેન્ટરી રિલેટેડ બધા જે મેનુ છે અથવા જે ફંક્શનાલિટી છે એ જોવા મળશે, અધરવાઇઝ જોવા નહીં મળે. પછી છે અલાઉડ ઝીરો વેલ્યુડ એન્ટ્રીઝ. તમારે કોઈ આઇટમ છે અથવા નંગની જ્યારે કોઈની તમે પરચેસ કરતા હોય, સેલ કરતા હોય તો એ વસ્તુને તમારે ઝીરોથી કોઈ ઝીરો ક્વોન્ટિટી નાખીને તમારે એની એન્ટ્રી રેકોર્ડ કરવી છે તો એ તમે કરી શકો છો. સ્ટોરેજ એન્ડ ક્લાસિફિકેશન. તમારે જે સ્ટોક છે કઈ જગ્યાએ સ્ટોર કરવો છે, એને કેવી રીતે ક્લાસિફાઈ કરવો છે, આ બધી વસ્તુ છે એ તમે ત્યાંથી કરી શકો છો. એની અંદરમાં અલગ અલગ ઓપ્શન છે. મેન્ટેન મલ્ટિપલ ગોડાઉન્સ. કોઈ એવી કંપની છે કે જેની પાસે એક કરતાં વધારે ગોડાઉન્સ છે તો એ ગોડાઉન વાઇઝ હવે એને એવું જોવું છે કે મારી પાસે ટોટલ 10 માઉસ છે પણ એ 10 માઉસ કઈ કઈ જગ્યાએ પડેલા છે, એટલે કે મારી પાસે 5 ગોડાઉન છે તો બધા એક જ ગોડાઉનમાં છે કે અલગ અલગ ગોડાઉનની અંદરમાં આ બધી વસ્તુ પડેલી છે. તો એ તમે અહીંથી મલ્ટિપલ ગોડાઉનની ફેસિલિટી ઓપ્શન જો યસ રાખેલો હશે તો એ તમને ગોડાઉન વાઇઝ બતાવશે કે તમારા આ ગોડાઉનમાં 2 નંગ છે, બી ગોડાઉનમાં 3 નંગ છે અને એવી રીતે ટોટલ તમને 10 નંગનો સ્ટોક ત્યાં બતાવશે. મેઇન્ટેન સ્ટોક કેટેગરીઝ. કેટેગરી કેવી રીતે આપણે બનાવી શકીએ છીએ, જેમ આપણે વાત કરી કે જ્યારે તમારું પ્રોડક્શન યુનિટ હશે એટલે કે પ્રોડક્શનની કંપની હશે તો એની અંદરમાં 2 વસ્તુ હશે કેટેગરીમાં. એક તો રો મટીરિયલ હશે અને બીજી વસ્તુ હશે એ ફિનિશ ગુડ હશે, બરાબર. તો જ્યારે કંપની છે એ ખરીદી કરશે રો મટીરિયલની અંદર અને વેચશે ફિનિશ ગુડ, તો એ ટાઈમે તમારે એને એ પણ જોવું પડશે કે મારે જે આઇટમ છે આ રો મટીરિયલની આઇટમ છે કે ફિનિશ ગુડની આઇટમ છે અને એનો કેટલો સ્ટોક છે મારી પાસે, જેમ આપણે અગાઉ મિનિમમ ઓર્ડર લેવલની વાત કરી ગયા. તો એ તમે એ બધી વસ્તુ છે જો તમારી સ્ટોક કેટેગરી અહીંથી ટ્રુ હશે તો અને તો જ તમને એ બધી વસ્તુ મેનેજ કરવાની ફેસિલિટી મળશે. પછી છે બેચ વાઇઝ ડિટેલ્સ. જનરલી આપણે જોતા હોઈએ છીએ કે દરેક પ્રોડક્ટની અંદરમાં આપણે જે પ્રોડક્ટ જોઈએ છીએ એની એક્સપાયરી ડેટ હોય છે. એ એક્સપાયરી ડેટ કેના બેઝ ઉપર નક્કી થતી હોય છે? એની બેચ ઉપરથી. અને આપણે એ બેચ નંબર પણ પ્રિન્ટ થયેલા જોતા હોઈએ છીએ. તો એ બેચ મતલબ કે એક કોઈ કંપની છે એ બેચની અંદર પ્રોડક્શન કરતી હોય તો એ બેચની ડિટેલ છે અથવા એ બેચને એક નંબર આપી દે કે સપોઝ XYZ કરીને એક બેચને નંબર આપી દીધો તો એ બેચની અંદરમાં સપોઝ કે એ જ્યારે માર્કેટની અંદરમાં જાય અને કોઈ ડિફેક્ટ આવે
તો એ ટાઈમે એને એ બેચને જ રોલ બેક કરવાની થાય. તો જેથી કરીને એને ખબર પડે કે આ બેચની અંદરની જેટલી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ મારે રોલ બેક કરવાની થાય. તો એ બેચ ઉપરથી એ એક્સપાયરી ડેટ પણ આપણે ફાઇનલાઇઝ કરી શકીએ છીએ. તો તમારે એવી કોઈ બેચ વાઇઝ ડિટેલ છે એ સેટ કરવી હોય તો એ ફંક્શન તમને અહીંથી મળે છે. સેટ એક્સપાયરી ડેટ્સ ફોર બેચીસ, જે આપણે વાત કરી કે એક્સપાયરી ડેટ તમે બેચ વાઇઝ સેટ કરી શકો છો. જો યસ કરેલું હશે તો એ તમને એક્સપાયરી ડેટ વિશે પૂછશે. યુઝ ડિફરન્ટ એકચ્યુઅલ એન્ડ બિલ્ડ ક્વોન્ટિટી. ઘણી વખત એવું થતું હોય છે, આ ઓપ્શનની આપણે શું કામ જરૂર પડે છે, એકચ્યુઅલ અને બિલ્ડ ક્વોન્ટિટીની. ઘણી વખત કોઈ કંપની એવું હોય છે કે જ્યારે આપણે ડિસ્કાઉન્ટની વાત આવે તો એ ડિસ્કાઉન્ટ રૂપિયાની અંદરમાં આપવાને બદલે શું કરે છે, એને ક્વોન્ટિટી વધારે આપે છે. જેમ કે એ કોઈ એવી સ્કીમ રાખી છે કે બાય 1 get 1 ફ્રી. તો એ ઓપ્શનની અંદરમાં એની જ્યારે બિલ બનશે તો એકચ્યુઅલ બિલ એનું જે ક્વોન્ટિટી બનશે એ કેટલી બનશે, એક ક્વોન્ટિટીનું એકચ્યુઅલ ક્વોન્ટિટી એની એક હશે, પણ એની બિલ્ડ ક્વોન્ટિટી કેટલી કરવી પડશે, 2ની. શું કામ? તો કે કારણ કે આપણે એને બાય 1 get 1 ફ્રી આપીએ છીએ. પૈસા આપણે એક વસ્તુના એક ક્વોન્ટિટીના લઈએ છીએ, પણ આપણે એને બિલ 2 ક્વોન્ટિટીનું આપવું પડશે કારણ કે આપણા સ્ટોકમાંથી 2 ક્વોન્ટિટી ઓછી થશે. તો એ ટાઈમે ત્યારે તમને એ 2 કોલમ પૂછશે કે એકચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે અને બિલ્ડ ક્વોન્ટિટી કેટલી છે. તો આ વસ્તુ છે એ તમે અહીંથી મેનેજ કરી શકો છો. પછી છે ઓર્ડર પ્રોસેસિંગ. અલાઉ પરચેસ ઓર્ડર પ્રોસેસિંગ. જેમ આપણે વાત કરી ગયા કે મારે એ પરચેઝિંગ પણ આની સાથે મેનેજ કરવું છે અથવા મિનિમમ ઓર્ડર લેવલનું જે ફંક્શન છે તો એ તમારે જ્યારે તમે સેટ કરી દીધું કે યસ, તો એ તમે અહીંથી પરચેસ ઓર્ડર પ્રોસેસિંગ યસ હશે તો એ તમને ત્યાં તમે મિનિમમ ઓર્ડર લેવલ પણ સેટ કરી શકશો અને એ ત્યારે તમને ઓટોમેટિક રિફ્લેક્ટ કરશે કે હવે તમારી ક્વોન્ટિટી છે એ તમારી જે મિનિમમ ક્વોન્ટિટી કરતાં ઓછી છે, તો તમારે પરચેસ ઓર્ડર બનાવવો જરૂરી છે. પછી છે અલાઉ સેલ્સ ઓર્ડર પ્રોસેસિંગ. સેલ્સ ઓર્ડરને રિલેટેડ પણ બધી વસ્તુ, જેમ આપણે ઇન્ક્વાયરી, કોટેશન, ઓર્ડર અને એ ઇન્વોઇસિંગ, આ જે આખો ફ્લો છે એ પણ તમે અહીંથી મેનેજ કરી શકો છો. પછી છે અલાઉ ઇન્વોઇસિંગ. એન્ટર પરચેઝ ઇન ઇન્વોઇસ ફોર્મેટ. તો તમારે બિલિંગ અહીંથી આમાંથી ટેલીમાંથી પ્રિન્ટ કરવા છે તો એ તમે ઇન્વોઇસિંગની અંદરમાં જઈ અને કરી શકો છો. પછી યુઝ ક્રેડિટ ડેબિટ નોટ્સ. ક્રેડિટ ડેબિટ નોટ તમારે આપવી છે તો એ તમે આપી શકો છો. યુઝ ઇન્વોઇસ મોડ ફોર ક્રેડિટ અને યુઝ ઇન્વોઇસ મોડ ફોર ડેબિટ. આપણે જેમ અગાઉ વાત કરી ગયા એવી રીતે તમે 2 મોડની અંદરમાં એન્ટ્રી કરી શકો છો, એક ઇન્વોઇસ મોડ અને એક વાઉચર મોડ. તો જ્યારે બાય ડિફોલ્ટ તમારે ઇન્વોઇસ મોડ ઓન રાખવો હોય તો એ તમે અહીંથી યસ કરી અને એને સેટ કરી શકો છો. સેપરેટ ડિસ્કાઉન્ટ કોલમ ઇન ઇન્વોઇસીસ. હવે આ જે વાત આવે છે એ અમાઉન્ટની અંદર ડિસ્કાઉન્ટ આપવાની વાત આવે છે. પહેલાં આપણે જે જોઈ ગયા એકચ્યુઅલ અને બિલ્ડ ક્વોન્ટિટી, એ ક્વોન્ટિટીની અંદર ડિસ્કાઉન્ટ આપવાની વાત થઈ. હવે જે વાત આવે છે એ છે અમાઉન્ટની અંદર. તો જ્યારે આપણે ડિસ્કાઉન્ટ કોલમ સેપરેટ બતાવી હોય તો એ તમે ઇન્વોઇસની અંદરમાં જે પર્સન્ટેજ આપણે ડિસ્કાઉન્ટના સેટ કરેલા હોય એનું અમાઉન્ટ તમને અહીંથી સેપરેટ બતાવશે. પરચેઝ મેનેજમેન્ટ. ટ્રેક એડિશનલ કોસ્ટ ઓફ પરચેસ. એડિશનલ કોસ્ટ જેમ આપણે વાત કરી કે તમે હોલસેલર કોઈ રિટેલરનું એકાઉન્ટ બનાવો છો, એકાઉન્ટ લખો છો, તો એ રિટેલર શું કરશે, હોલસેલર પાસેથી ખરીદશે. હોલસેલરનું તમે સપોઝ એકાઉન્ટ રાખો છો તો હોલસેલર ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ખરીદશે અને ડિસ્ટ્રીબ્યુટર છે એને કોઈ રિજિયનલ ડિસ્ટ્રીબ્યુટર હશે અથવા ડાયરેક્ટ કંપની પાસેથી ખરીદશે. બરાબર છે. તો જ્યારે તમે આ વસ્તુ આ ચેઇનની અંદરમાં હોવ છો તો સપોઝ કે ડિસ્ટ્રીબ્યુટર છે એ કંપની પાસેથી ખરીદે છે, તો કંપની ડિસ્ટ્રીબ્યુટરને જે વસ્તુ પહોંચાડે છે તો ત્યાં સુધીનું જે ડિસ્પેચ ચાર્જ છે એ વસ્તુ જો સપોઝ કે ડિસ્ટ્રીબ્યુટરને ભોગવવાનો થતો હોય તો એ ડિસ્ટ્રીબ્યુટર એને એક એડિશનલ કોસ્ટ તરીકે આમાં એડ કરી શકશે. એવી જ રીતે ડિસ્ટ્રીબ્યુટર હોલસેલરને મોકલશે તો એ હોલસેલર છે એને એ એડિશનલ કોસ્ટ તરીકે એડ કરવું પડશે. પછી હોલસેલર પાસેથી રિટેલર ખરીદશે તો રિટેલરને પોતાના એડિશનલ, એટલે તમે કોનું એકાઉન્ટ લખો છો, તમે કોના માટે એકાઉન્ટ તૈયાર કરો છો એના બેઝ પર તમે આ એડિશનલ કોસ્ટ છે એને મેનેજ કરી શકો છો. અને એ એડિશનલ કોસ્ટ છે એ તમારા જે આઇટમ વાઇઝ માર્જિનની અંદરમાં રિફ્લેક્ટ થશે. એટલે કે જેમ આપણે અગાઉ વાત કરી કે એ પર્ટિક્યુલર આઇટમમાંથી મને કેટલો પ્રોફિટ થયો એ જ્યારે તમારે જોવું હોય તો ત્યારે તમે આ જે એડિશનલ કોસ્ટની ડિટેલ એડ કરો તો અને તો જ તમને સાચો જે પ્રોફિટ છે એ ખબર પડે. સપોઝ કે મારે કંપનીમાંથી
મારા જે ગોડાઉન સુધી પહોંચાડવાનો ખર્ચો જ વધારે થઈ ગયો હોય, હવે એ ખર્ચો હું જો મારા આઇટમના પડતર કિંમતમાં એડ નહીં કરું અને એની મૂળ કિંમત ઉપર હું મારું માર્જિન સેટ કરીશ, સપોઝ કે 10% હું મારું માર્જિન રાખું છું અને મારો ખર્ચો જે મારો જે પડતર કોસ્ટ ઉપર મને 15% તો ત્યાંથી પહોંચાડવાનો ચાર્જ લાગી ગયો છે, તો અલ્ટિમેટલી મને એવું થશે કે મેં 10% માર્જિન સેટ કરી દીધું, પણ જ્યારે છેલ્લે હું હિસાબ કરીશ તો મને 5% લોસ ગયો હશે. તો આ જે વસ્તુ માટે આપણે જે ડિસિઝન લેવાનું થાય એમાં હું પછી વધારે પ્રોફિટ પણ સેટ નથી કરી શકતો, તો મારું જે માર્જિન લેવલ પણ એ એક મારે માર્કેટ રેટને કોમ્પિટિશન આપવા માટે એ એક લિમિટમાં સેટ કરવું પડશે. તો આ બધા ક્વેશ્ચન મારે જ્યારે નક્કી કરવાના, આ બધા ડિસિઝન લેવાના થાય ત્યારે મારી પાસે એકચ્યુઅલ મારી પડતર કિંમત છે એ હોવી જરૂરી છે. જો મારી પડતર કિંમત જ મને ખબર નહીં હોય તો હું એમાં કોઈ એડિશનલ માર્જિન છે એ મારું સેટ કરી શકે, કાં તો મારાથી બહુ વધારે માર્જિન સેટ થશે, કાં તો ઓછું માર્જિન સેટ થશે. એટલે કાં તો હું મારો કસ્ટમરને ગુમાવી દઈશ જો વધારે માર્જિન સેટ કરીશ અને મારો પ્રાઇસ છે એ માર્કેટ કરતાં વધી જશે તો કસ્ટમર જતો રહેશે, અને જો હું ઓછા ભાવમાં વેચીશ તો મને નુકસાન જશે. એટલે આ બધી વસ્તુ વચ્ચે મારે જ્યારે બેલેન્સ રાખવાની વાત આવે ત્યારે મારી પાસે મારી એકચ્યુઅલ પડતર કિંમત છે એ મને ખબર હોવી જોઈએ. તો એના માટે એડિશનલ જે કોસ્ટ છે એ પરચેસ કોસ્ટને મારે ટ્રેક કરવી જરૂરી છે. એના પછી છે સેલ્સ મેનેજમેન્ટ. યુઝ મલ્ટિપલ પ્રાઇઝિંગ લેવલ્સ. હવે જેમ આપણે પરચેસ મેનેજમેન્ટની વાત કરી એવી જ રીતે સેલ્સ મેનેજમેન્ટની વાત છે. મલ્ટિપલ પ્રાઇઝિંગ લેવલ આપણે શું કામ સેટ કરવા જોઈએ? તો પહેલાં તો મલ્ટિપલ પ્રાઇઝિંગ શું છે? મલ્ટિપલ પ્રાઇઝિંગ એટલે કે જ્યારે આપણે અલગ અલગ કસ્ટમર વાઇઝ એને આપણે કસ્ટમર વાઇઝ આપણે ડિવાઈડ કરી શકીએ અથવા આઇટમ વાઇઝ આપણે ડિવાઈડ કરી શકીએ. આની અંદરમાં આપણે પ્રાઇઝિંગ લેવલ છે એ સેટ કરતા હોઈએ છીએ. જેમ કે મારો કોઈ એક પ્રીમિયમ કસ્ટમર છે કે જે રેગ્યુલર મારી પાસેથી જ વસ્તુ ખરીદે છે, તો મારે એને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ દેવું છે તો હું એનું પ્રાઇસ છે અલગ રાખીશ. અથવા જે કોઈ રેરલી મારી પાસેથી બહુ રેરલી ક્યાંય બીજે ઓકેઝનલી મારી પાસેથી ખરીદી કરે છે તો એને મારે વધારે પ્રોફિટમાં દેવું છે. તો એ બધી વસ્તુ મારે કસ્ટમર વાઇઝ નક્કી કરવી છે, અથવા અલગ અલગ બીજા એવા ઘણા બધા ફેક્ટર છે કે જેને ધ્યાનમાં રાખીને મારે આ બધી વસ્તુ સેટ કરવી છે. તો ત્યારે મારે મલ્ટિપલ પ્રાઇઝિંગ લેવલની જરૂર પડે. તો હું એક જ પ્રાઇસ છે એ દરેકને આપી શકતો નથી, અથવા મારે લોકેશન વાઇઝ પ્રાઇસ કરવું છે. જેમ કે હું ગુજરાતની અંદરમાં બિઝનેસ કરું છું અને મારે મહારાષ્ટ્રમાં મોકલવું છે, તો જો હું મહારાષ્ટ્રમાં મોકલીશ તો મને મહારાષ્ટ્રના ડિલિવરી ચાર્જ અથવા ત્યાંના જે રૂલ્સ અને રેગ્યુલેશનને ફોલો કરતાં જે મને એક્સ્ટ્રા કોસ્ટ લાગશે એ મારે એડ કરવી પડશે એની અંદર, બરાબર છે. હવે એ જ વસ્તુ હું ગુજરાતની અંદર સેલ કરીશ તો મને ઓછો ખર્ચો થશે, તો મારે ત્યાં પ્રાઇસ ઓછી રાખવી છે. તો આવી રીતે તમે લોકેશન વાઇઝ પણ તમારું પ્રાઇઝિંગ લેવલ છે એને નક્કી કરી શકો છો. તો એના માટે જો તમારે એવું સેટ કરવું હોય, લોકેશન વાઇઝ છે, કસ્ટમર વાઇઝ છે, પ્રાઇઝિંગ લેવલ અલગ અલગ રાખવાનું થતું હોય ત્યારે તમે સેલ્સ મેનેજમેન્ટની અંદરમાં મલ્ટિપલ લેવલ છે એને તમે યસ કરી શકો છો. એના પછી છે એડિશનલ ઇન્વેન્ટરી વાઉચર્સ. યુઝ ટ્રેકિંગ નંબર્સ, ડિલિવરી રિસિપ્ટ નોટ્સ. યુઝ રિજેક્શન ઇનવર્ડ આઉટવર્ડ નોટ્સ. આની અંદરમાં તમે ટ્રેકિંગ નંબર્સ, ડિલિવરી અને રિસિપ્ટ નોટના નંબર પણ તમે ત્યાં ટ્રેક કરી શકો છો, અને રિજેક્શન નોટ, કોઈ વસ્તુ તમે મોકલેલી છે ડિસ્ટ્રીબ્યુટરને અથવા કસ્ટમરને તો એ જગ્યાએથી ત્યાંથી કોઈ વસ્તુ રિજેક્ટ થઈને આવે છે તો એનું તમારે ટ્રેકિંગ કરવું છે તો એ પણ તમે ત્યાંથી કરી શકો છો. તો આટલા કન્ફિગરેશન સેટ કર્યા પછી હવે આપણે આગળ વસ્તુ જોઈએ કે કેવી રીતે તમે એને મેનેજ કરી શકશો. આપણે બધા ફીચર્સ વિશે જોયું, પણ પ્રેક્ટિકલી કેવી રીતે તમે એને મેનેજ કરશો એ આપણે જોઈ લઈએ. ગેટવે ઓફ ટેલી, ઇન્વેન્ટરી ઇન્ફો અને સ્ટોક ગ્રુપ. જેમ આપણે અકાઉન્ટ ઇન્ફો હતું એની નીચે જ ઇન્વેન્ટરી ઇન્ફો તમને ઓપ્શન જોવા મળશે. જેવી રીતે આપણે અકાઉન્ટની અંદરમાં લેજર બનાવતા હતા એવી રીતે લેજર અને ગ્રુપ બનાવતા હતા, એવી જ રીતે આની અંદરમાં તમે ગ્રુપ અને આઇટમ્સ છે એ બનાવી શકશો. સૌથી પહેલાં છે ગ્રુપ. તમારે સ્ટોક ગ્રુપ બનાવવું છે. જેમ કે ગ્રુપને આપણે કેટેગરી પણ કહી શકીએ, તો એ કેટેગરી વાઇઝ તમારે તમારો સ્ટોક રાખવો છે તો એને તમે બનાવી શકો છો. જેમ આપણે જોઈ ગયા કે રો મટીરિયલ છે, ફિનિશ ગુડ છે, તો આવા બધા જે તમારે ગ્રુપ બનાવવા હોય તો એ તમે એને બનાવી શકો છો. એમાં પણ તમને સિંગલ ક્રિએશન અને મલ્ટિપલ ક્રિએશનના ઓપ્શન અવેલેબલ છે.
તમને એની અંદરમાં નેમ, તો એમાં તમે નામ કોઈ પણ આપી શકો છો. અત્યારે ફોર એક્ઝામ્પલ સોફ્ટવેર આપેલું છે, એ ગ્રુપનું અલિયાસ નેમ સેટ કરી શકો છો. અને અંડર કયા ગ્રુપની અંદર તમારે એને મૂકવું છે, તો આપણે બાય ડિફોલ્ટ પ્રાઇમરી હશે. જો અગાઉ કોઈ ગ્રુપ બનાવેલા હશે તો એનું તમને અહીં લિસ્ટ છે એ જોવા મળશે. બરાબર છે. તો આવી રીતે તમે એ જે સિંગલ ગ્રુપ છે એ તમે એને ક્રિએટ કરી શકો છો. એના પછી છે યુનિટ ઓફ મેઝર, જે આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટની અંદરમાં પણ જોઈ ગયા હતા અને આપણે અકાઉન્ટ્સના ચેપ્ટરની અંદરમાં પણ જોઈ ગયા હતા. યુનિટ ઓફ મેઝર છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જેમ આપણે રો મટીરિયલની વાત કરીએ તો એ રો મટીરિયલના અલગ યુનિટ ઓફ મેઝર હશે. મેઝરમેન્ટ એટલે આપણે એને કહી શકીએ કે કિલોગ્રામ છે, ગ્રામ છે, નંગ છે, સેન્ટીમીટર છે, મીટર છે, મિલીમીટર છે, લીટર છે. આવા કોઈ પણ યુનિટ ઓફ મેઝર છે એ તમે ડિફાઇન કરી શકો છો એઝ પર યોર આઇટમ. તમે જે આઇટમ બનાવો છો એ આઇટમ કયા મેઝરમેન્ટને યુઝ કરે છે એના બેઝ પર તમે અહીંથી યુનિટ ઓફ મેઝર છે એ બનાવી શકો છો. તો એ યુનિટ્સની અંદરમાં ક્રિએટ સ્ક્રીન ઉપર જ્યારે તમે ક્લિક કરશો એટલે તમને આ જે વિન્ડો છે એ બતાવશે યુનિટ આલ્ટ્રેશન અને યુનિટ ક્રિએશન. એમાં ટાઈપ આવશે, કઈ ટાઈપનું તમારે યુનિટ બતાવવું છે, એનો સિમ્બોલ, કે જે સિમ્બોલ છે એ તમારો ઇન્વેન્ટરી ઇન્વોઇસ વાઉચરમાં એ તમને જોવા મળશે. અને એનું ફોર્મલ નેમ, શું ફોર્મલ નેમ તમારે રાખવું છે. ફોર્મલ નેમ જનરલી ક્યાંય ડિસ્પ્લે નહીં થાય, એ તમારા ઇન્ટરનલ પર્પઝ માટે હશે કે જેનાથી તમે એ યુનિટને આઈડેન્ટિફાઈ કરી શકશો. અને નંબર ઓફ ડેસિમલ પ્લેસીસ એની અંદરમાં, જેમ કે આપણે સપોઝ કે ગ્રામ બનાવીએ છીએ અથવા કિલોગ્રામ બનાવીએ છીએ, તો કિલોગ્રામ અને ગ્રામ બંને એકસાથે જો તમે એમાં યુઝ કરવા માંગતા હોય તો તમે અહીં ડેસિમલ પ્લેસીસ છે એ તમે આપી શકો છો. બરાબર. અધરવાઇઝ અહીંયા ત્યાં તમે 0 કરી શકો છો. એના પછી ગ્રુપ બનાવી લીધા પછી, યુનિટ બનાવી લીધા પછી તમે અહીંયા આઇટમ ક્રિએશનની સ્ક્રીન બાજુ આવી શકો છો. એની અંદરમાં સિંગલ આઇટમ છે અને મલ્ટિપલ આઇટમ પણ છે. તો સિંગલ આઇટમ જ્યારે બનાવવાની વાત આવે તો એમાં તમને નામ પૂછશે. એમાં અત્યારે ટેલી 9.0 એ ફોર એક્ઝામ્પલ તમને નામ આપેલું છે. અને એક કયા ગ્રુપમાં બનાવવી છે આઇટમનું, આપણે અગાઉ જે અહીં સોફ્ટવેર ગ્રુપ બનાવેલું છે તો એની અંદરમાં જો અંડર સોફ્ટવેર ગ્રુપ, તો એ ગ્રુપ તમને અહીં બતાવશે. યુનિટ અહીં જે આપણે પીસીસ બનાવેલું છે તો એ પીસીસ તમને અહીંયા જોવા મળશે. હવે જ્યારે તમે એના રિલેટેડ ટેક્સ ઇન્ફોર્મેશન, જનરલી આપણે જે હવે જીએસટી અને વેટમાં ને બધામાં આઇટમ વાઇઝ જીએસટી કેલ્ક્યુલેટ થતો હોય છે. જે તમારી આઇટમ કયા ગ્રુપમાં છે અથવા કઈ કેટેગરીની છે એના બેઝ ઉપર એના ઉપર રેટ ઓફ ડ્યુટી છે એ લાગુ પડતી હોય છે. તો એ તમારે જે ટેક્સ ઇન્ફોર્મેશન છે એનો કેટલો રેટ છે એ તમે અહીંથી સેટ કરી શકો છો. પછી જ્યારે તમે આઇટમ બનાવો છો ત્યારે તમારી પાસે જો એ સ્ટોકમાં કોઈ ઓપનિંગ બેલેન્સ હોય, સપોઝ કે આપણે જૂના વર્ષનો ડેટા આપણે આગળ ખેંચતા હોઈએ અને નવી કોઈ આઇટમ બનાવવાની થાય તો એ ટાઈમે મારી પાસે સપોઝ કે 3 પીસ અવેલેબલ છે અથવા 5 પીસ અવેલેબલ છે, તો હું એની અહીં ક્વોન્ટિટી, એનો રેટ અને કેટલા નંગ છે એ અને વેલ્યુ, આટલી વસ્તુ હું નાખીશ કે જેથી કરીને એ મને સ્ટોકની અંદરમાં એઝ એ ઓપનિંગ બેલેન્સ તરીકે એ મને બતાવશે. હવે વાત આવે છે આઇટમ ઇનવર્ડ અને આઇટમ આઉટવર્ડ. હવે આપણે જનરલી જ્યારે ઇન્વેન્ટરી મેનેજમેન્ટની વાત આવે તો તમે એની અંદરમાં ઇન અને આઉટ આ બે વસ્તુ છે એ પ્રોપરલી રેકોર્ડ થવી જરૂરી છે. જો એ પ્રોપરલી રેકોર્ડ ના થાય તો આપણને જે સાચા રિપોર્ટ છે મળી શકતા નથી. હવે આપણે ઇન્વેન્ટરીની અંદર જઈએ તો દરેક આઇટમ છે એ કેવી રીતે ઇનવર્ડ થઈ શકે. બરાબર છે. તો પહેલી વસ્તુ છે કે તમારી ઇનવર્ડ એટલે કે કેવી રીતે આવી, તો એ પરચેસ થકી. તમે જ્યારે ખરીદી કરો છો તો એ આઇટમ તમારામાં ઇનવર્ડ થશે એટલે કે આઇટમ આવશે. અને આઉટવર્ડ તો જ્યારે તમે સેલ્સ કરો છો ત્યારે એ વસ્તુ જશે. આ વસ્તુ નોર્મલ થઈ કે જ્યારે તમે જે વસ્તુ ખરીદો છો એ જ વસ્તુ વેચો છો. જેમ કે ગ્રોસરી સ્ટોર છે, કરિયાણાવાળો છે, તો એ સપોઝ કે 10 કિલો ગોળ લેશે તો એમાંથી એ છૂટક કરી અને 1 કિલો ગોળ વેચતો રહેશે. તો એ ખરીદશે પણ ગોળ અને વેચશે પણ ગોળ. બરાબર છે. પણ સપોઝ કે કોઈ ગોળની ફેક્ટરી છે તો એ કાંઈ ગોળ ખરીદવા તો જશે નહીં. એ શું કરશે? શેરડી ખરીદશે, એના ઉપર પ્રોસેસ કરશે અને વેચશે ગોળ. બરાબર છે. તો આવી રીતે અલગ અલગ રીતે તમે એને આઉટવર્ડ થશે. આપણે વાત કરતા હતા આઇટમ ઇનવર્ડની.
તો જ્યારે આપણે ખરીદી કરીએ છીએ ત્યારે આઇટમ ઇનવર્ડ થાય છે, વેચીએ છીએ ત્યારે આઇટમ આઉટવર્ડ થાય છે. ઇનવર્ડ થશે એટલે એ આઇટમની ક્વોન્ટિટી છે આપણા સ્ટોકની અંદર પ્લસ થશે, આઉટવર્ડ થશે ત્યારે એ આઇટમની જે ક્વોન્ટિટી છે એ આપણામાંથી માઇનસ થશે. અલગ અલગ રીતે આપણા નેચર ઓફ બિઝનેસના ડિપેન્ડ્સ પ્રમાણે આપણી આઇટમ ઇનવર્ડ થશે અને આઉટવર્ડ થશે. વન બાય વન આપણે દરેક જે સ્ટેપ છે એ જોતા જઈએ છીએ કે કેવી રીતે આઇટમ પ્લસ થશે અને કેવી રીતે માઇનસ થશે. પહેલી વાત થશે પ્લસ માટે પરચેઝ વાઉચર. પરચેઝ વાઉચરની અંદરમાં આપણે જે આઇટમ સ્પેસિફાઈ કરશું એ આઇટમ આપણે અહીંયાથી એટલી પ્લસ થશે. જેમ આપણે અગાઉ જોઈ ગયા તે ફાઈબર નામની મારી જે આઇટમ છે એ 10 શીટનો એનો જે સ્ટોક છે એ હું ખરીદી કરું છું, તો મારી જે ફાઈબર નામની આઇટમ છે એમાં 10 શીટ પ્લસ થશે, જેને આપણે આઇટમ ઇનવર્ડ પણ કહી શકીએ છીએ. પછી એવી જ રીતે છે આઇટમ આઉટવર્ડ. તો જ્યારે હું સેલ્સ કરીશ, વેચાણ કરીશ, તો એ મારી આઇટમ છે એ બાદ થશે. હવે અહીંયા જે આપણે બાદ કરીએ છીએ એ માઉસ કરીએ છીએ, બરાબર છે. આપણે ખરીદી કરીએ છીએ શીટની, અહીંયા આપણે વેચીએ છીએ માઉસ. તો આમાં કેવું થાય કે શીટ તમારી ઓલવેઝ પ્લસ થતી રહે, માઉસ છે એ તમારા ઓલવેઝ માઇનસ થતા રહે, કારણ કે માઉસનું ઇન્વર્ટ કરતા નથી. તો આના માટે આપણે શું કરવું પડે? સ્ટોક જર્નલની આપણે એન્ટ્રી કરવી પડે. સ્ટોક જર્નલની એન્ટ્રીથી શું થાય કે જે હું શીટ લાવું છું ફાઈબરની, એ શીટને મારે માઉસમાં કન્વર્ટ કરવી પડે, બરાબર છે. આ વસ્તુ આપણે ક્યારે કરી શકીએ? સ્ટોક જર્નલ માટેની શોર્ટકટ કી છે Alt F7 અથવા Alt F1. પણ આ વાઉચર એટલે ઇમ્પોર્ટન્ટ છે કે પહેલી વસ્તુ એમાં તમને શું પૂછે છે, તો સોર્સ એટલે કે કન્ઝપ્શન, કે જે આઇટમને તમે કન્ઝ્યુમ કરો છો એ આઇટમનું નામ, કઈ આઇટમ, અહીંયા આપણે અત્યારે એક જ લીધી છે પણ તમે મલ્ટિપલ આઇટમ અહીંયા લઈ શકો છો, અને એમાંથી તમે કેટલી આઇટમ બનાવો છો, ડેસ્ટિનેશન, જેને આપણે પ્રોડક્શન પણ કહી શકીએ છીએ. તો સપોઝ કે ફાઈબરમાંથી હું માઉસ બનાવું છું, મારે 100 પીસના માઉસ બનાવવા માટે 4000 શીટની અથવા 2 શીટની જરૂર પડે છે, બરાબર, એ જેનો રેટ છે 4000. તો આવી રીતે હું મારી 2 શીટ છે એ માઇનસ થશે સ્ટોકમાંથી અને મારા 100 પીસ માઉસ છે એ પ્લસ થશે. તો જેના લીધે જ્યારે હું પરચેસ કરીશ પાછી ફાઈબર, તો ત્યારે એ મને એકચ્યુઅલમાં ખબર પડશે કે મારી પાસે હવે ફાઈબરનો સ્ટોક કેટલો છે અને માઉસનો સ્ટોક કેટલો છે. કારણ કે હું ક્યારેય ફાઈબર વેચવા જવાનો નથી, કારણ કે મારો જે બિઝનેસ નેચર છે એ કમ્પ્યુટર એક્સેસરીઝ છે જેનું હું પ્રોડક્શન કરું છું. તો મારે માઉસ જ હંમેશા સેલ થશે. જે માઉસ હું ક્યાંયથી ખરીદીશ નહીં, પણ એ માઉસ છે એ હું પ્રોડક્શન કરીશ એનું. તો આવી રીતે આ વસ્તુનો આપણે જનરલી યુઝ થાય છે. બીજી વસ્તુ છે તમારે સ્ટોક જનરલનો યુઝ ક્યારે થાય છે કે જ્યારે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે આઇટમ ટ્રાન્સફર કરવી છે. જેમ કે આપણે ગોડાઉનની એક્ઝામ્પલ લીધું હતું કે તમારી પાસે સપોઝ કે 2 ગોડાઉન અથવા એક કરતાં વધારે ગોડાઉન છે, તો ત્યારે તમારે એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉનમાં વસ્તુ ટ્રાન્સફર કરવાની થાય ત્યારે પણ તમે સ્ટોક જર્નલનો યુઝ કરી શકો છો. જ્યારે તમે મલ્ટિપલ ગોડાઉનની વાત થતી હોય તો એ મલ્ટિપલ ગોડાઉન ફંક્શનાલિટી તમે ઓન રાખેલી હોય ત્યારે તમે આ વસ્તુ છે એ સેટ કરી શકો છો, બરાબર. તો સ્ટોક જર્નલ છે એ દરેક વસ્તુ, પરચેઝ અને સેલ સિવાયની તમામ વસ્તુ કે જે તમારી આઇટમને ઇફેક્ટ કરે છે એના માટે તમે સ્ટોક જર્નલનો યુઝ કરી શકો છો. જેમ કે એક આઇટમમાંથી બીજા આઇટમમાં કન્વર્ઝન, એક ગોડાઉનમાંથી બીજી જગ્યાએ, અથવા કોઈ આઇટમને તમારે સ્ક્રેપ કરવી છે તો એ સ્ક્રેપ કરીને તમારે તમારા સ્ટોકમાંથી એને બાદ કરવાની થાય તો ત્યારે તમે એ સ્ટોક જર્નલનો યુઝ કરી શકો છો. તો આ બધા પર્પઝ માટે સ્ટોક જર્નલ જે છે એ આપણે ઇમ્પોર્ટન્ટ છે. હવે અગાઉ આપણે અત્યાર સુધી વાત કરી એન્ટ્રીની, કે કેવી રીતે એન્ટ્રી તમારી ઇન્વેન્ટરી પ્લસ થશે, કેવી રીતે તમારી આઇટમ માઇનસ થશે. હવે એ મારે જોવું છે કે મેં જે એન્ટ્રી કરી છે એ બરાબર છે કે નહીં, મારી પાસે અત્યારે કેટલો સ્ટોક છે એ મારે કેટેગરી વાઇઝ જોવું છે. ત્યારે હું આ સ્ટોક સમરી રિપોર્ટનો ઉપયોગ કરીશ અને આ તમને તમારા ગેટવે ઓફ ટેલીમાં જ અવેલેબલ થશે. કંપનીનું નામ બતાવશે, પીરિયડ બતાવશે, તમારે જે સમરીનો પીરિયડ હશે એ, અને એની ક્લોઝિંગ બેલેન્સ બતાવશે. અહીંયા તમને ગ્રુપ વાઇઝ બતાવશે, ગ્રુપની અંદરમાં ગ્રુપ ટોટલ બતાવશે અને નીચે આઇટમના નામ બતાવશે. જેમ કે ફિનિશ ગુડ છે તો એ માઉસ છે અને એના કેટલા પીસ મારી પાસે પડ્યા છે અત્યારે માઇનસ બતાવે છે. એનો મતલબ એવો છે કે મેં સેલ્સ કરી દીધું છે પણ મારે સ્ટોક જર્નલની એન્ટ્રી કરવાની બાકી છે.
એટલે એના માટે એ મને અત્યારે માઇનસમાં બતાવે છે. એનો પ્રાઇઝિંગ શું છે? 150 રૂપિયા, અને એનું જે ટોટલ વેલ્યુ થશે એ અહીંયા મને જોવા મળશે. એવી જ રીતે રો મટીરિયલ છે. તો રો મટીરિયલની અંદરમાં એક જ આઇટમ છે મારી પાસે ફાઇબર, અને એની કેટલી શીટ મારી પાસે અવેલેબલ છે? 8. એનો રેટ બતાવશે અને એનું અમાઉન્ટ બતાવશે. ટોટલ મને અહીંયા રો મટીરિયલ અને ફિનિશ ગુડનો ટોટલ થઈ અને નીચે બતાવશે. તો આવી રીતે હું સ્ટોક સમરી છે એ જોઈ શકીશ, અને આના ઉપરથી હું ડિસિઝન લઈ શકીશ કે હવે મારે ખરીદીની જરૂર છે, અથવા મારી પાસે રો મટીરિયલ કેટલું છે, કેટલું ફિનિશ ગુડ છે, અથવા હું સેલ્સ ઓર્ડર કેટલા લઈ શકીશ. તો આ બધી વસ્તુના આન્સર મને સ્ટોક સમરી પરથી જોવા મળશે. એના પછી છે સેલ્સ રજિસ્ટર. તો આ સેલ્સ રજિસ્ટરમાં પણ તમે અહીંથી જોઈ શકો છો કે તમે જ્યારે આપણે ઇનવર્ડ આઉટવર્ડની વાત આવે તો તમારા જે આઉટવર્ડનું જે રજિસ્ટ્રેશન છે, જે રેકોર્ડ છે, બધા ટ્રાન્ઝેક્શન તમને મંથ વાઇઝ અહીંયા જોવા મળશે. તો જ્યારે તમે તમારી સ્ટોક સમરીને કમ્પેર કરવાની વાત આવે તો ત્યારે તમે સેલ્સ રજિસ્ટર સાથે તમે એને કમ્પેર કરી શકો છો કે એકચ્યુઅલ જે મારું આઉટવર્ડ મને સ્ટોક સમરીમાં બતાવે છે એટલું સેલ્સ છે, યસ ઓર નો. આ કમ્પેરિઝન માટે તમે અહીંયાથી સેલ્સ રજિસ્ટરનો યુઝ કરી શકો છો. એવી જ રીતે તમારે ઇનવર્ડ જોવાની જરૂર પડે કે જ્યારે ઇનવર્ડ મેચ કરવું છે, કોઈ જગ્યાએ તમારે મિસમેચ થાય કે તમે એકચ્યુઅલ જે તમારા બિલિંગ છે, પરચેઝના બિલ, એટલી આઇટમ તમને ઇનવર્ડમાં ના બતાવતી હોય, ત્યારે તમે પરચેઝ રજિસ્ટર સાથે એને કમ્પેર કરી શકો છો કે મેં એકચ્યુઅલમાં જે ખરીદી કરી છે એ બધા રેકોર્ડ મને અહીંયા બતાવે છે કે નહીં. અને નીચે તમને જેમ આપણે ગ્રાફિકલ પ્રેઝન્ટેશનની વાત થઈ હતી, તો એ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન પણ તમને અહીંયા નીચે જોવા મળશે ચાર્ટ વાઇઝ, અને તમને મંથ વાઇઝ ચાર્ટ અહીંયા તૈયાર કરીને આપશે. આટલી વસ્તુ જોયા પછી આપણે જે સ્ટોકને રિલેટેડ, ઇન્વેન્ટરીને રિલેટેડ આપણને જ્યારે ક્વેશ્ચન કયા આમાંથી પૂછાઈ શકે એ વસ્તુ આપણે જોઈ લઈએ. ટેલીમાં ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ફીચરનો હેતુ શું છે? એક જ સ્ક્રીનમાં કોઈ પણ સ્ટોક આઇટમ માટે બધી સંબંધિત માહિતી પ્રદાન કરે છે. ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે શું? તો કે તમારી જેટલી આઇટમ છે દરેક આઇટમનું તમને એક જ સ્ક્રીનમાં, જેમ આપણે સ્ટોક સમરી જોઈ ગયા, એ સ્ટોક સમરીની અંદરમાં તમને બધી આઇટમનો ડેટા છે એ તમને એકસાથે બતાવશે, જેથી કરીને તમે જોઈ શકશો કેટલું રો મટીરિયલ છે, કેટલું ફિનિશ ગુડ છે. આ બધી વસ્તુ તમે ત્યાંથી નક્કી કરી શકશો, અને એના બેઝ ઉપરથી તમારે જે આગળ ડિસિઝન લેવા હોય એ ડિસિઝન તમે ત્યાંથી લઈ શકો છો. હવે ઇન્વેન્ટરી વાઉચરના એન્ટ્રી મેનુને ખોલવા માટે કઈ ફંક્શન કીનો યુઝ થાય છે? તો એના માટે છે આલ્ટર F7, જે ઇન્વેન્ટરી વાઉચર માટે સ્ટોક જનરલનો યુઝ થાય છે, અને એની શોર્ટકટ કી છે આલ્ટર +F7. ક્યુ ફીચર સ્ટોક આઇટમના સમાંતર વર્ગીકરણની ઓફર આપે છે. સ્ટોક કેટેગરી, જેમ આપણે જોઈ ગયા સ્ટોક કેટેગરીની અંદરમાં રો મટીરિયલ અને ફિનિશ ગુડ. તો આને તમે ક્લાસિફાઈડ કરી શકો છો કે જેમ કે મારી ફાઇબર આઇટમ છે તો એ ફાઇબર રો મટીરિયલ છે કે ફિનિશ ગુડ છે. તો એનાથી મને ખબર પડશે કે હવે મારે રો મટીરિયલનો સ્ટોક કેટલો છે, ફિનિશ ગુડનો સ્ટોક કેટલો છે. તો આ બધી વસ્તુ તમે સ્ટોક કેટેગરી થ્રુ નક્કી કરી શકો છો. ડેબિટ નોટ વાઉચર ખોલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? જેના માટે છે Ctrl +F9. આપ સૌએ મને શાંતિથી સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ